અદિતિ, મને એક વાત સમજાવો કે તારા ફાધર સંકેશ્વર બાજુ ખેતીનું ને બધું જે કામ કરતા હતા, અને એમાંથી પછી તું અમદાવાદ જન્મીને તે કોલેજ ગઈ, આજે તું અહીં પહોંચી, તો એ વિશે થોડું પહેલા ટૂંકમાં કહી દે, પછી આપણે પ્રશ્નો પૂછીએ. ટૂંકમાં કહું ને તો મારા ફાધર બીએસસી વિથ કેમિસ્ટ્રી એમણે ભવન્સથી કરેલું છે. અમદાવાદમાં જ મારા તમામ ફેમિલી મેમ્બર્સ ભણેલા છે, પણ અમારો જે બિઝનેસ કહેવાય કાલા કપાસનો હોય કે ખેતીમાં જેટલું પણ ઉગે છે, જીરું છે, ઘઉં છે, આ બધું અમારા ગામડામાં વડગામમાં ચાલે છે. શંખેશ્વરથી 20 કિલોમીટરના અંતર પર છે. અને મારા પપ્પા એ મારા કાકાને બધાની વચ્ચે સૌથી મોટા વ્યક્તિ, એટલે મોટા ભાઈ તરીકે આપણે નક્કી કર્યું કે ફેમિલી બિઝનેસમાં જ રહીએ, એટલે મારા દાદાની સાથે રહીએ. એ ત્યાં રહ્યા અને થોડા મહિના ત્યાં હોય, થોડા મહિના અહીંયા અમદાવાદમાં હોય, જેથી અમારું એજ્યુકેશન સારું થાય. એમના નાના ભાઈઓ એટલે કે મારા કાકાને એ બધા છે અત્યારે ડોક્ટર એન્જિનિયર છે અલગ અલગ જગ્યાએ. તો એના માટે એમણે ખાસું સેક્રિફાઈસ કર્યું છે. એટલે નાનપણથી મેં છે ને એક વસ્તુ બહુ જોઈ છે કે ફેમિલી વેલ્યુઝ, કે કેવી રીતે પોતાના સંતાનોના ભવિષ્ય માટે, પોતાના ભાઈઓના ભવિષ્ય માટે મારા ફાધરે સેક્રિફાઈસ કર્યું છે. કે મારી મોમ અમારા માટે અમદાવાદ રહેતી હોય, સીઝન જ્યારે હોય કાલા કપાસની ઉનાળામાં, ત્યારે વધારે સમય ગામડે રહેતા હોય. એટલે પૈસાની વેલ્યુ, ફેમિલીની વેલ્યુ મને નાનપણથી જાય છે. અને પ્લસ ગામડાની સાથે જોડાયેલી હું છું. ભલે જન્મ અમદાવાદમાં થયો છે, પણ મારા ગામડામાં હું ના જઉં તો મને ચેન ના પડે. એટલે વર્ષે દાડે એકવાર તો જઈ આવું જ છું. અને મારું ક્વોલિફિકેશન, મેં બીકોમ કમ્પ્લીટ કર્યું. ગ્રેજ્યુએશનની ડિગ્રી આવે એની પહેલા જ મારા હાથમાં ઓફર લેટર હતું. દિવ્ય ભાસ્કર નવું રેડિયો સ્ટેશન સ્ટાર્ટ કરેલું હતું. ઓડિશન લીધું. 1100માંથી 7 જણા સિલેક્ટ થયા હતા. એ 7માંથી પોપ્યુલર આરજે તરીકે પછી હું એકલી જ રહી. સો બસ એવી રીતે મારી રેડિયોની જર્ની સ્ટાર્ટ થઈ હતી. પછી તમે જુઓ કે રેડિયોનું બિલકુલ સરસ ફિલ્ડ છોડી અને ઇન્ડિપેન્ડન્ટ દુનિયા સામે લડીને પોતાનું નામ અત્યારે સોશિયલ મીડિયા પર કદાચ સૌથી વધુ ફોલોઅર્સ એની પાસે છે. અને ગ્રીન ટીક જેને કહેવાય છે ને, આપણે લોકો ગ્રીન ટીક જોઈને ઓરિજિનલ સોરી બ્લુ ટીક, એ બધા બ્લુ ટીક વર્ષો પહેલા એની પાસે આવી ગયા હતા. અદિતિ, આ રેડિયો છોડી અને સોશિયલ મીડિયા પર કામ કરવાનો વિચાર આવ્યો કે કોઈ એક્સિડન્ટ થયો કે તે આમ બસ કરી નાખ્યું? 2-3 વસ્તુમાં ભેગી થઈ હતી. મેં 8 વર્ષ રેડિયોમાં કામ કર્યું હતું. મારો શો નંબર 1 હતો ઇવનિંગમાં. પ્લસ હું રેડિયોમાં છે ને ડિજિટલ મીડિયા હેડ હતી. એટલે કોઈને જ્યારે વેબસાઇટનો ડબલ્યુ ખબર નહોતી પડતી, એટલે આઈટી વાળાઓને છોડીને ક્રિએટિવ માણસોને ટેકનિકલમાં એટલી બધી ખબર પડે જરૂરી નથી. એટલે એ વખતે પણ હું અમારા 3 સ્ટેશન જે છે ગુજરાતના, તો રેડિયોની એક્ટિવિટી થાય એટલે એ 3 સ્ટેશન કેવી રીતે સોશિયલ મીડિયા ઉપર કયું કામ કરશે એ બધું પ્લાનિંગ કરતી રહેતી હતી. અને મને બહુ જ કીડો હતો સોશિયલ મીડિયામાં બધું જાણવાનું. એટલે હું જ્યારે અમેરિકા ગઈ ને 20 દિવસ એ ટ્રીપ પર 2014માં, તો એ વખતે પણ હું રેડિયો ઉપર તો લાઈવ હતી. કારણ કે સર્વે એવું કહે છે કે રેડિયો જોકી છે ને અમુક દિવસથી વધારે ઓફર રહે ને તો એની નામનામાં ઘટાડો થાય, બિઝનેસ ઓછો મળે. પણ હું ક્યાંય પણ ફરવા જાઉં તો હું ત્યાંથી પણ લાઈવ હોઉં. એટલે હું ત્યાં 20 દિવસ રહી. મેં જોયું કે ટેકનોલોજી બહુ આગળ છે આ દેશમાં. તો જો હું ટેકનિકલ નોલેજ રાખું તો હું ડિજિટલ મીડિયા હેડ તરીકે કેટલું સારું કામ કરી શકું. તો એ વિચાર હતો. બીજું જાતને અપગ્રેડ કરી હતી. 8 વર્ષ સતત તમે રેડિયોમાં રહો એટલે તમારી અંદર હવાઈ જાય આમ નંબર 1 આરજે, આર સો પોપ્યુલર એન્ડ ઓલ દેટ. પણ મારે હવામાં રહેવું નતું. આપણે જમીનથી જોડાયેલા માણસ છીએ, તો ખેડૂત પુત્રી છું. સો એ બધું જ કર્યા પછી જ્યારે મેં એકવાર એવું કહ્યું કે મારે 2 મહિનાની રજા જોઈએ છે, તો મને એવો જવાબ મળ્યો કે તે 20 દિવસની પેલી રજા લીધેલી ને એટલે આ વર્ષે તને રજા નહીં મળે. બીજું છોકરી લગ્ન કરે, છોકરી પ્રેગ્નન્ટ થાય તો એને 2 મહિનાનો બ્રેક મળે. પણ તમારા કરિયર માટે જો તમારે બ્રેક જોઈએ છે તો આપણે તમને ના આપી શકીએ. આવી કંપનીની પોલિસી હતી. હવે હું ખેડૂત પુત્રી છું. આપણા ગુજરાતમાં એવું કહેવાય છે સૌથી અમીર ખેડૂત છે. બીજો કોણ જે વેપાર કરે, એટલે ત્રીજો જેને આપણે ઓછું ગણીએ કે આ ઠીક છે નોકરી કરે છે. આ મેન્ટાલિટી ગુજરાતમાં વર્ષોથી મેં જોતી આવી છું. એટલે પછી મને થયું કે ચલો આ લોકોએ મને આજે અહેસાસ અપાવ્યો કે હું અહીંયા નોકરી કરું છું. એટલે ક્ષણનો વિચાર કર્યા વગર મેં છોડી દીધી. હવે શીખવાનું હતું મારે બધું જ. તમામ સવાલો લીધા. સેલ્ફ લર્નર રહી છું હું. દરેક જાણીતી વ્યક્તિઓની સાથે મુલાકાત કરી. 1-2 કલાકના વર્કશોપ અટેન્ડ કર્યા. ઘણા બધા વર્કશોપ અટેન્ડ કર્યા. અને પછી જેટલું પણ ટેકનિકલ નોલેજ લીધું એ બધાનું એક્સપેરિમેન્ટ મેં મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કર્યું. અને રિઝલ્ટ આજે તમારી સામે છે. કદાચ નંબર ઓફ ફોલોઅર્સ મારી પાસે એટલા નહીં હોય જેટલા એક સેલિબ્રિટી પાસે હોય, પણ જે ઇન્ફ્લુઅન્સ કરતો રેશિયો છે એમાં હું નંબર 1 છું ગુજરાત. બિલકુલ 100%. તો મારા માટે ઇમ્પોર્ટન્ટ નંબર્સ ફોલોઅર્સ કરતાં વધારે ઇમ્પ્રેશન્સના છે, રીચના છે. કે આજે પાટણમાં પણ હું પહોંચું છું અને હું જીજુવાડાના રણમાં છું તો પણ લોકો મારી પાસે સેલ્ફી પડાવે છે, ને હું ન્યુયોર્કમાં છું તો પણ લોકો સેલ્ફી પડાવે છે. તો ક્યાંક ને ક્યાંક મેં કંઈક સારું કામ કર્યું હોવું જોઈએ. ચોક્કસ. હવે અદિતિ, આ બધા પ્રોસેસમાં સમજો કે આજે યુ આર હેપી,
તું જ્યાં છે ત્યાં. પણ એવો કોઈ ફેઝ આવ્યો કે મારા દર્શકોને ખાસ એ વાતમાં બહુ રસ છે, યુવાનોને, છોકરા અને એમાં છોકરીઓને, કે છોકરી સોશિયલ મીડિયા પર આજે તું એક પોસ્ટ કરવાના આટલા પૈસા લે છે, વિટામિન સી, તમને ખબર વિટામિન સી રિલીઝ થયું નતું, આ હોવાની પિક્ચર રિલીઝ થાય, એક શક્તિશાળી છોકરી તરીકે મેં જોયેલી એને. એટલે તારામાં એવી કઈ ચીજ કે જે તારે તું ડિપ્રેસ હતી, હતાશ હતી, પછી તું આટલી તાકાતવાળી બની? એવો કોઈ ઇન્સિડન્ટ કે જ્યાં તને એમ થયું કે હવે સારું હું કંઈક નહીં કરી શકું, એવું કોઈ વાત થયું છે? પેલું તો જો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાના પૈસા નથી લેતી, કન્સલ્ટન્સી ઓકે, આપવાના પૈસા લઉં છું. સોરી, માય મિસ્ટેક. યસ. બીજું યસ, હું પબ્લિકેશન કોસ્ટ લઉં છું. એક છાપામાં તમે એડ આપો એનો એક ભાવ હોય છે, એક ટીવીમાં એડ આપો એનો ભાવ છે, તો સોશિયલ મીડિયાનો પણ ભાવ છે. આજે તમે ફેસબુકમાં એડ્સ ના આપો પણ તમને ખબર જ નથી તો મારી પોતાની પ્રાઇવેટ લિમિટેડ છે જે મેં સ્ટાર્ટ કરી. પ્રાઇવેટ લિમિટેડ સ્ટાર્ટ કરતા મને નાકે દમ આવી ગયો, કારણ કે મારા માટે બહુ ડિફિકલ્ટ હતું. મારા ઘરમાં બધા ડોક્ટર ને એન્જિનિયર છે અને પપ્પા ખેડૂત છે, એટલે એ મેં જાતે સ્ટાર્ટ કરી. ત્યારે મને ઘણા બધા પ્રોબ્લેમ આવે, કારણ કે મને ખબર જ ના પડે, ટર્મ્સ જ ના ખબર હોય, હેલ્પ ક્યાંથી લેવાની. ડિપ્રેશન તો નહીં, પણ હા એ થોડું તમને હેરાન કરી દે, કારણ કે તમે 8 વર્ષ એક બંધ સ્ટુડિયોમાં કામ કર્યું છે, 4x4 નો રૂમ છે, સાઉન્ડપ્રૂફ રૂમ છે, કોઈ જાતનો અવાજ આવતો નથી. એવામાં કામ કર્યા પછી જ્યારે તમે ખુલ્લા મેદાનમાં તમે મૂવી રિવ્યુઝ કરવા ઉપર આવો, એટલે મૂવી ટિકિટ્સના પૈસા તમે જાતે નીકાળો છો, તમે ફૂડના રિવ્યુ શેર કરો કે જગ્યાના રિવ્યુ શેર કરો, પૈસા તમારા ખિસ્સામાંથી જાય છે. આજે હું ઇન્ટરવ્યુ કરું તો ઇન્ટરવ્યુની જે કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એ તો મારે બેર કરવી જ પડે. માર્કેટિંગનો જમાનો છે, કાલે ઉઠીને મારે એ વિડીયો માટે કદાચ એડ્સ રન કરવી પડે તો એના પૈસા મારે જ ખર્ચવાના છે. હું એક એવા ફિલ્ડમાં કામ કરું છું જે મારા મા બાપ ઓછું સમજે છે અને બહુ સવાલ નથી કરતા, કારણ કે મારા ફિલ્ડમાં એન્ટરટેનમેન્ટમાં કોઈ છે જ નહીં મારા ઘરેથી. બિલકુલ. એટલે એ પ્રોબ્લેમ થાય એમને એવું સમજવાના, એમને અમે ઘરે બેઠા શું કરતી હશે. મારા પપ્પાએ વચ્ચે મારા બેંક એકાઉન્ટમાં અમુક રૂપિયા નાખી દીધા. મને લાગે તું કમાતી નહીં હોય એટલે ઘરે તો બેસી રહેજે, બીકોઝ આઈ વર્ક ફ્રોમ હોમ મોસ્ટ ઓફ ધ ટાઈમ. તો એમને એવું સમજાવવામાં મને તકલીફ પડે કે હું શું કામ કરું છું. માર્કેટમાં જ્યારે તમે ઉતરો છો, ટફ કોમ્પિટિશન છે, એવામાં કોઈ ચેનલની સાથે તમે એસોસિએટેડ ના હો, સૌથી મોટી વાત છે. અને પછી કોઈ ચેનલ જે કરોડોમાં કમાતી હોય એ પણ તમારો ધંધો તોડો આવી જાય. બિલકુલ. જેમ કે લાઈવ ઇન કોન્સર્ટની વાત કરીએ, અમદાવાદમાં આટલી બધી કોન્સર્ટ્સ થાય છે. ઇનિશિયલી હું ઘણા બધામાં પાર્ટનર રહેતી હતી, પણ પછી મને લેટલી જાણવા મળ્યું આર્ટિસ્ટ તરફથી, મને મ્યુઝિશિયન્સ કે યાર તારે ફલાણા FM ની સાથે કોઈ તકલીફ છે કે શું? કારણ કે અમે એમ કહીએ કે અમારા આદિત્ય જોઈએ છે એઝ સોશિયલ મીડિયા પાર્ટનર, તો એ લોકોના નાકના ટેરવા ચડી જાય છે. એટલે હવે આપણે નામ તો લેવું છે નહીં કોઈને, એ મારી ખાનદાની છે, આપણે આપણી લીધી મોટી કરવાની બસ. એટલે પછી મને ખબર પડી કે એ લોકો માર્કેટમાં એવું કહેતા રહેતા હોય છે, કરોડોનો બિઝનેસ જેને મળે છે એ લોકોને બી એવું છે કે ભાઈ જો આદિત્ય હશે ને તો અમે આ ઇવેન્ટમાં નહીં જોડાઈએ. જોરદાર વાત કે આજે તારો સિક્કા ચાલે છે. વિચારો એક ડિરેક્ટરે એવું કીધું કે આદિત્ય ખરાબ રિવ્યુ આપો ને મારી 5 કરોડની પિક્ચર પલટાઈ ગઈ. એટલે વિચારો કે મારા શબ્દોનું મહત્વ બહુ બધું છે. પછી જો આટલું મહત્વ છે તો આપણે એને યુટિલાઇઝ કરીએ ને સારી વાતો ફેરવવામાં. અચ્છા, હવે સૌથી એક સવાલ મને બી થાય છે, આજ પહેલી વાર તને પૂછું છું, લગ્ન કેમ નથી કર્યા? લગ્નમાં કેવું છે કે હું આજુબાજુ જેટલું પણ જોતી આવી છું ને એ પ્રમાણે મને એક વસ્તુની શ્યોરિટી છે મારા મગજમાં કે જ્યારે તમારું ઇન્ટરેક્શન લેવલ બહુ હાઈ હોય અને એને મેચ થાય એવી વ્યક્તિ ના મળે ને ત્યાં સુધી લગ્ન ના કરવા જોઈએ. અરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ હોય, હું અરેન્જ મેરેજમાં બિલીવ બહુ ઓછું કરું છું. એટલે મારું એ પણ નક્કી છે કે હું લવ મેરેજ જ કરીશ, ભલે પ્રેમમાં ધોકા પડ્યા હોય. ધોકા શું એટલે તું પ્રેમમાં પડવાની છે કે ઊભી રહેવાની છે? હું પ્રેમમાં પડીને ફરીથી ઊભી થવા વાળી વ્યક્તિ છું. ઓકે. કારણ કે એકવાર પડું તો હું કે પડી, એટલે હું બધાને એવું ભણાવું છું કે ભાઈ તમારો જીવનસાથી નક્કી હોય છે, ડેસ્ટિની હોય છે, તો તું તો એના માટે પડવું તો પડે. હા, પડવું તો પડે. એટલે તારું કેવું એમ છે કે તું તારો જીવનસાથી તો જાતે શોધી છે, એવું નક્કી છે? જાતે શોધી જાતે એ મને શોધી લેશે, પણ જે દિવસે એવું કોઈ આમ લાગશે વિચારે છે કે આવો હોવો જોઈએ, કીધું ને કે ઇન્ટરેક્શન લેવલ મેચ થવું જોઈએ. તમે જ્યારે વાત કરો તો ખબર પડવી જોઈએ, કારણ કે છે ને આજે મોટા ભાગના લોકો પ્રેમમાં કેવી રીતે પડતા હોય છે, યુ લુક વેરી બ્યુટીફુલ. યસ. આઈ ગયા, ઓહો તારું ફિઝિક બહુ સરસ છે. અરે ભાઈ જીમમાં જઈને જે લોકો બોડી બનાવે છે ને ખરેખર રાતના એ તમને ગલ્લા ઉપર સિગરેટ પીતા જોવા મળશે. એટલે જરૂરી નથી કે જે બહારથી ફિટ છે અંદરથી ફિટ હોય. ફિટ હોય, બિલકુલ. મારા માટે ફિટ એ વ્યક્તિ છે જે 55 ની ઉંમરે પણ દોડી શકે છે. બિલકુલ. તો પ્રાયોરિટી એ છે કે એની રહેણી કેણી કેવી છે, એની વિચારધારા કેવી છે. એક તો ઇન્ડિયામાં તો તમને પણ ખબર છે ને કે વુમન એમ્પાવરમેન્ટની ખાલી વાતો જ છે. અરે તું આજે આ સોશિયલ મીડિયા પર સમાજમાં કામ કરે છે, ફિલ્મોના રિવ્યુઝ કરે, તો ચારે બાજુ મેલ ડોમિનેશન, એટલે લોકો તો એ વખતે તને કોઈ પ્રોબ્લેમ નથી થતો? એક છોકરી તરીકે, એક લેડીઝ તરીકે તને એમ નથી થતું કે હું આ બધાની વચ્ચે આમ ક્યાં એકલી છું? એવું થાય છે કે આપણી ફિલ્મનું ટાઇટલ વિટામિન સી હતું. ટાઇટલને છોડીને
મારા સિવાય કોઈ હતું? કોઈ નથી. હું નહીં, આ તો એટલે- આપણી વાત નહીં, બજારમાં તું જ્યારે હોય આ છે તો ત્યારે recent જ example તમારી જ ફિલ્મની સાથે હું associated હતી એટલે કહું. બિલકુલ. તો તમને તો ખબર જ છે કેવા અને problems તે બહુ થતા હોય સરસ છે. રીતે ફિલ્મ આખી એ કરી છે. મોટાભાગના કેસીસમાં શું પ્રોબ્લેમ થાય કે તમે છોકરી હો અને ભૂલથી એમ બોલી નાખો ને ઊંચા અવાજે કે તમને ખબર નથી પડતી ના થાય તો ના જ થાય. હમ. આજે મેલ બોસ હોય તો એને બી ગુસ્સો આવે અને ફીમેલ બોસ હોય તો એને બી ગુસ્સો આવે. આપણે એના Definitely. બોસની રીતે બાજુમાં મૂકીને એવી વ્યક્તિ તરીકે જોઈએ કે આને એક જવાબદારી સોંપવામાં આવી છે અને એ પૂરી એટલે નથી થઈ રહી કારણ કે એક્સ પર્સન રીઝન છે. એ વ્યક્તિની કેપેસિટી ખરાબ નથી એવું નથી, પણ સારું એ એક્સ કે વાયના લીધે એ વ્યક્તિ કે હું નથી ડિલિવર કરી શકતા જે કમિટમેન્ટ આપ્યું છે એ વખતે જ્યારે હું ઊંચો અવાજ કરું ત્યારે મેલ ઈગો બહુ જ હર્ટ થાય છે Yes. અને મને ડગલે ને પગલે એ સમસ્યા નડે છે અને એનું નિરાકરણ હું લાવી છું. શું લાવી છે? હું માત્ર યંગ છોકરાઓ સાથે કામ કરું છું, છોકરા હોય કે છોકરી. એવું નથી કે છોકરાઓનો જ ઈગો હર્ટ થાય હા, છે, છોકરીઓ છોકરીઓને પણ લાગી આવે કે કેવી રીતે વાત કરી. એટલે હું છે ને કોલેજના સ્ટુડન્ટ્સ, ધારો કે મારે વિડીયોગ્રાફરની જરૂર હોય તો જે ફિલ્મ મેકિંગનું ભણતું હોય એને હું કહી દઉં કે જો તારા માટે આ તારી પ્રોફાઇલ બની જશે, તું મારી સાથે કામ કર, તારા પોકેટ મની નીકળી જશે, તારો એક્સપેરિમેન્ટ થઈ જશે અને હું તારી ઉપર ચિલ્લાઈશ તો કમસે કમ એને એમ લાગશે કે અચ્છા આની પાસે એક્સપિરિયન્સ છે એટલે ચિલ્લાય છે. બાકી બરાબરીમાં તો છોકરાઓ નથી સહન કરી શકતા. ઓકે. હવે બીજી વાત કે લગભગ રેડિયો પર તે 8 વર્ષ કામ કર્યું અને સોશિયલ મીડિયા પર અત્યારે તો તું બહુ સરસ કામ, તે લગભગ રેડિયો પર કેટલા લોકોને ઇન્ટરવ્યુ કર્યા છે સરસ સેલિબ્રિટીના રેડિયો પર અને સોશિયલ મીડિયા પર કેટલા? જો સોશિયલ મીડિયા ઉપરનો આંકડો આંગળીના વેઢે ગણાય. એમાં બેસ્ટ અનુભવ કયો રહ્યો? મેં લાગે તો બેસ્ટ અનુભવ છે ને મારો ત્યાકા પંચનામાની જે ટીમ છે ને એની સાથે ઓન ગ્રાઉન્ડ પ્રમોશનનો અને એમનો ઇન્ટરવ્યુ કરવાનો. કારણ કે આજે પણ મારા ઇન્ટરવ્યુમાં એ લોકોએ મેન્શન કરેલું છે કે આદિત્ય રાવલ ઇઝ સેલિબ્રિટી ફોર અસ. કારણ કે મહેસાણા એ લોકો ગરબાના પ્રમોશનમાં ફિલ્મ પ્રમોશન કરવા ગયા હતા, સોરી ગરબામાં ફિલ્મ પ્રમોશન કરવા ગયા હતા અને જ્યારે સ્ટારકાસ્ટ અનાઉન્સ થઈ ત્યારે લોકો ચેરઅપ કર્યું, એમને વધાવી લીધા કે ઓહો ફિલ્મ સ્ટાર્સ આવ્યા છે. એના પછી જ્યારે અનાઉન્સર કહે છે કે અદિતિ રાવલ ફ્રોમ અમદાવાદ, જેને તમે આજે અદિતિ તરીકે ઓળખો છો, એ આવી છે એટલે તો ડબલ ચેરઅપ થયું. એટલે સ્ટારકાસ્ટ એકદમ ખુશ થઈ ગઈ હેપી કે અરે અમે સેલિબ્રિટી સાથે છીએ કે બી ગ્રેડની જે ફિલ્મ કરતા હોય છે એ બોલિવૂડમાં પેલા ખબર છે ને હા, ભેદભાવ ચાલે છે yes, કે yes. કરણ જોહરની ફિલ્મ કરો એટલે એ એ ગ્રેડમાં ગ્રેડ થઈ ગયા અને એના સિવાય બધા બી બી ગ્રેડ. ગ્રેડ યસ યસ એટલે એ લોકો એમ કહે છે કે એ પ્રકારના સ્ટારથી પણ વધારે તારું સ્ટારડમ છે અદિતિ, તો વી રિયલી રિસ્પેક્ટ યોર એફર્ટ્સ. તો એક એમની સાથેનો ઇન્ટરવ્યુ મારો યાદગાર છે. બીજો જોન એબ્રાહમની સાથે યાદગાર છે. જોનની સાથે એટલા સારા ટર્મ થયા અને અમે બેક ટુ બેક 2 ઇન્ટરવ્યુ કર્યા હતા. જેકલીનની સાથે ઇન્ટરવ્યુ કર્યો હતો. વચ્ચે તને એક જ મિનિટ રોકું છું. જોન અબ્રાહમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવાનું વિચાર્યું ત્યારે એને અદિતિ રાવલને અપ્રોચ કર્યો હતો કે કોઈ સારી સ્ટોરી હોય તો કહેજો. આ એક આપણે ગૌરવ લેવા જેવું ગુજરાતીઓએ કામ છે. હા બોલ પછી. અને જોન એબ્રાહમ છે કે પછી પેનોરામા સ્ટુડિયોઝ, આ બંનેને જ્યારે ગુજરાત માર્કેટમાં આવવું હતું તો એ બંને મને જ કહ્યું કે સારી સ્ટોરી હોય તો યુ બી ધ પર્સન જે ફર્સ્ટ ફિલ્ટર હોય, જે રિપ્રેઝન્ટ કરે અમારી કંપનીને ફોર ધીસ માર્કેટ. કારણ કે તું એક તો માર્કેટને સમજે છે, બીજું તારા જેટલી ઓનેસ્ટ છોકરીઓ જોઈ નથી. બિલકુલ. એન્ડ ઓનેસ્ટલી કહું ને તો ઓનેસ્ટ રહેવાના ચક્કરમાં અમે સૌથી વધારે બિઝનેસ ગુમાવ્યો છે. એ તારું ઇન્વેસ્ટમેન્ટ છે, ગુમાવ્યું નથી. મારી થિયરી એવું એવું કહે હા, એટલે હું તમને એ જ કહેવાની હતી, એવું મારા મા બાપને લાગતું હોય ક્યારેક ક્યારેક કે ઘર ખોઈ છે તો આવું કેવી રીતે કર્યું? પણ મારા માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે હું જે પણ કામ કરું એ 5 રૂપિયાનું હોય, 5 લાખનું હોય કે કાળું ડેને ભગવાન કરે 5 કરોડનું હોય, પણ મને પહેલા સેટિસ્ફેક્શન મળવું જોઈએ. બિલકુલ. તો યા સો ઇન્ટરવ્યુમાં રેડિયોમાં ખાસા એવા કર્યા છે, 200 થી 300 કદાચ 500 પણ હોઈ શકે છે, આઈ ડોન્ટ રિમેમ્બર. પણ સોશિયલ મીડિયા ઉપર મેં રેડિયો છોડ્યા પછી પણ 25-30 જેવા ઇન્ટરવ્યુ તો કર્યા છે. અચ્છા, હવે મુખ્ય આપણા ઇન્ટરવ્યુનો જે અર્ક કહેવાય, સાર કહેવાય, બે ચીજ હવે તને પૂછવાની. એક તો જે ગર્લ્સ એટલે જે દીકરીઓ તને આપણને જોવે છે કે બધા મેલ ઇન્ટરવ્યુઝ કર્યા છે, એટલે આજે ખાસ મને એમ થયું કે ઘરમાં જ માણસ સરસ છે તો મને 2-4-5 મિનિટમાં આજની દીકરીઓ ઘણી બધીને કેરિયર ઓરિએન્ટેડ અથવા જાતે ઊભા થવું છે, તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે તારા ધંધા ઉપર તારા કોમ્પિટિટિવ ઊભી કરવાની તો વાત કરું, પણ કોઈનો અહીંથી કોઈ લઈ નથી જતું, તો દીકરીઓને આજે ફ્રીડમ સોશિયલ મીડિયા પર આવવું અને એનામાંથી પણ 2 પૈસાની રેપ્યુટેશન સાથે પૈસા કમાઈ શકાય છે, એવી વાત તું જરાક કરે તો વધારે ગમશે કે આવવું જોઈએ અથવા એમાં ઓપોર્ચ્યુનિટીઝ છે પૈસા કમાવાની? હું એ એફએમ ચેનલ નથી જે બીજાનું માર્કેટ તોડે. હું એ એફએમ ચેનલ છું જે કોમ્પિટિશન ઊભી થાય પછી પોતાનું માર્કેટ બનાવે. ક્યાં બાત. હું ઈચ્છું છું કે તમામ એવી છોકરીઓ જે ઇન્ટરનેટ પર કરિયર બનાવવા માંગે છે ને એ બધા જો મારા થકી કદાચ મોટિવેટ થઈ નથી કરી શકતા તો બેસ્ટ છે. તમે આવશો તો મને એવું લાગશે કે અચ્છા ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન નથી, ક્યાં બાત. કોમ્પિટિશન છે અહીંયા.
અત્યારે મારા માટે ઉજ્જડ ગામ છે. હમ. ઓનેસ્ટલી ગુજરાતમાં એન્ટરટેનમેન્ટ સેગમેન્ટમાં કોઈ કશું જ નથી કરતું. રેડિયો જોકી નહીં પણ હવે છે ને KPA KR છે, એમના મેન્ડેટરી છે, એમને કરવું જ પડે નહીં તો નોકરી જતી રહે. હમ. એટલા માટે સોશિયલ મીડિયા ઉપર આટલું બધું એમને કરવું પડે છે. પણ જે એકચ્યુઅલી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે બન્યા છે, જેમ કે તમે જો સારા ડાન્સર છો તો તમે તમારી YouTube ચેનલ સ્ટાર્ટ કરી શકો છો. બહુ ખર્ચો છે નહીં. હું પોતે પણ બહુ હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ કરીને વિડીયોઝ નથી બનાવતી. મારું આઈફોન જે છે એ જ મારું પ્રોડક્શન હાઉસ છે, એમાં જ શૂટ થાય છે, એમાં જ એડિટ થાય છે. આજે કોઈ છોકરીને બહુ જ સરસ રસોઈ કરતા આવડે છે ને તો એ પોતાનું ટેલેન્ટ યુઝ કરીને એની ચેનલ બનાવી શકે છે. કોઈ પણ છોકરીને એમ લાગે છે સરસ રાઇટર છે, બની શકે છે, વનાબી રાઇટર છે, કંઈ પણ છે, પ્રયત્ન કરો. તમે રેકોર્ડ કરો ઓડિયો, યુટ્યુબ પર મૂકો, ફેસબુક ઉપર મૂકો, જ્યાં તમારા ફ્રેન્ડ્સ વધારે હોય ને જ્યાં તમને રિસ્પોન્સ વધારે મળતો હોય ત્યાં તમે મૂકી જુઓ. યુટ્યુબર બનવાથી કે ફેસબુક ક્રિએટર બનવાથી તમારું ફ્યુચર 100% બ્રાઇટ છે. કારણ કે એક ટાઈમે રેડિયો જે છે કે ટીવી જે છે એનું માર્કેટ ડાઉન થઈ શકે છે, પણ ઇન્ટરનેટનું માર્કેટ આવનારા વર્ષોમાં બહુ આગળ રહેવાનું છે ભારતમાં. કારણ કે હજી પણ એવા રિમોટ એરિયા છે જ્યાં ઇન્ટરનેટ નથી પહોંચ્યું. વિચારો જ્યારે ઇન્ટરનેટ બધે પહોંચશે ત્યારે તો ત્યારે તો boom ક્યાં કેટલું બધું. એટલે જો તમારી અંદર ટેલેન્ટ છે ને તો એવું ના વિચારો કે તમે કેવા દેખાશો. જો તમારી અંદર ટેલેન્ટ છે તો એવું ના વિચારો કે અરે યાર મારે પણ ફૂડ બ્લોગર બનવું છે પણ આની પાસે ઓલરેડી વધારે પૈસા છે એટલે આ તો વધારે સારું કામ કરે છે. ના, તમારું ટેલેન્ટ તમારાથી કોઈ છીનવતું છે નહીં. અને યુનિક છે, દરેકનું ટેલેન્ટ યુનિક છે. આજે તમે મોટિવેશનલ સ્પીકર હો બરાબર, તો તમારી એક બોલવાની છટા છે જેના લોકો ફેન છે. કે સંજયભાઈ બોલે ને તો મને એવું લાગે છે મારી કોઈ વ્યક્તિ બોલી અને મને મોટિવેશન મળે છે. આજે હું સિંગર છું પણ તેમ છતાં જ્યારે પ્રેમની વાત ઉપર ઉતરું છું તો ઘણા બધા લોકોને એવું લાગે છે કે અદિતિ કહે છે ને તો એવું લાગે છે કે એને અનુભવ બહુ ખતરનાક હશે એટલે એમના પ્રેમના પ્રોબ્લેમ લઈને આવે છે મારી પાસે. હું કરણ જોહર જેટલી સારી નથી સોલ્યુશન આપવામાં, કે ના હું લવ ગુરુ જેટલી સારી છું, પણ હા એમને એ એટલા માટે છે કારણ કે હું તું ને તારી વાતોમાં જે કોટ્સ લખું છું એમને લાગે છે કે કોઈક તો અનુભવ હશે ને જેના લીધે આવ્યું છે, એમને તો આવે નહીં તો એમને એ મોટિવેટ કરે છે. તો એના માટે હું એ મોટિવેટ કરતી પર્સન છું. દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંકથી મોટિવેટ થતી જ હોય છે. એનું રીઝન છે કે તમને એનામાંથી કનેક્ટ મળે છે. તો તમારી અંદર ટેલેન્ટ હોય એને યુટિલાઇઝ કરો. અપ્સ એન્ડ ડાઉન આવશે. મારા બિઝનેસને તોડવાવાળા ઘણા છે, મને પણ તોડવાવાળા ઘણા છે, કારણ કે મારી પાસે કોઈ મોટી ચેનલનું બેકઅપ નથી અને મારા પપ્પા ખેડૂત છે. એટલે અમે કઈ કરોડપતિ પણ નથી. મારી ગાડી હોય કે મારો મોબાઈલ હોય કે નેલ પોલિશ પણ હોય કે નાનપણની મારી સાયકલ, એ બધું મેં મારા પૈસાથી લીધેલું છે. ક્યાં વાત. તો એટલે આ બધા લોકો સોશિયલ મીડિયા પર આવે તો તને કોઈ કોમ્પિટિશન નથી, યુ આર હેપી. અરે હું તો ઈચ્છું છું કે એ લોકો એટલું સારું કામ કરે કે કાલે ઉઠીને જ્યારે હું મોટી કંપની રન કરું ને ત્યારે યસ કે આઈ જાવ મારી કંપનીમાં ભેગા મળીને ખાલી છોકરીઓની જ કંપની સ્ટાર્ટ કરી દે. હવે અમુક કોમન ક્વેશ્ચન એવું બધાને પૂછું, મા બાપનું તારા જીવનમાં કેટલું મહત્વ? મા બાપનું તો મેં પહેલા જ કહ્યું ને, મારો પહેલો જ આન્સર એ બહુ હતો. ટૂંકમાં એમ સીધું કે આ બહુ મહત્વનો સવાલ છે. મા બાપ છે તો હું છું. યસ. અને તું પગે લાગે છે? હું છે ને મા બાપને પગે નથી લાગતી. જ્યારે મારી એક્ઝામ હોય, મારું ઓડિશન હોય કે પછી હું કંઈક સારું કામ કરવા જઉં છું ત્યારે લાગુ. હા, રોજ સારું ઉઠીને I say respect your parents. પગે લાગવાનું હું કરું છું જ્યારે હું કોઈ સારા કામ માટે જઉં છું. આજની તારીખે બી હું જઉં ને એટલે પહેલા કેવું હતું કે દંડવત. ના એ નહીં, I say respect your parents. I respect a lot. Okay. પણ મારી ભાષામાં એ નહીં દેખાય. Okay. અચ્છા, ભગવાનમાં માને છે? ભગવાનમાં નહીં, મા બાપમાં જ માનું છું. ક્યાં બાત છે. સૌથી મેં કીધું ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એટલે એને મા બાપનું સર્જન કર્યું અને મા બાપ દ્વારા આપણને પેદા કર્યા. આપણા ભગવાન કોણ? આપણા મા બાપ. આ એને ફોલો કરે.